ભેખડ ધસવાની અલગ અલગ ઘટનાઓ બની છે। સુરત, ગાંધીનગર અને બનાસકાંઠામાં ઘટના ઘટી હોવાની જાણકારી છે। અલગ ઘટનામાં 2 લોકોના મોત થયા છે। ભેખડ ધસવાની ઘટનામાં કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી છે। તો 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરતમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત થયું। પાસોદરા કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોનું મોત થયું છે। ભેખડ ધસી પડતા 3 શ્રમિકો દટાયા હતા। કામરેજ, અનવા, સરથાણા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું છે। ફાયર વિભાગે ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું છે। ઈજાગ્રસ્ત એક શ્રમિકે તોડ્યો છે। ભેખડ ધસી પડતા શ્રમિકોમાં મચી હતી નાસભાગ। માટી નીચે દટાયેલા શ્રમિકોને બહાર કઢાયા હતા। હાલ અન્ય 2 શ્રમિકોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ તરફ ગાંધીનગરથી કુડાસણ કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે ભેખડ ધસી પડતા 2 દબાયા। આસપાસના લોકોએ એક વ્યક્તિને માટીમાંથી જીવતો બહાર કાઢ્યો। અન્ય એક શ્રમિકનું મોત થયું। 40 વર્ષીય શ્રમિક મંટુ યાદવનું મોટી સંખ્યામાં ત્યાં આગળ માટી તેમના પર પડવાને કારણે નીપજ્યું છે મોત। બોસ્કી સનલાઇટ સ્કીમમાં માટી નીચે 2 શ્રમિકો દટાયા હતા। ઇન્ફોસિટી પોલીસે હાથ ધરી છે કાર્યવાહી। આ તરફ બનાસકાંઠાના છાપી નજીક બ્રિજની કામગીરી દરમિયાન બની ઘટના। લોખંડના સળિયા મજૂરો ઉપર પડતા મજૂર દટાયા। 4 જેટલા મજૂરો દટાતા લોકોએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા। એક મજૂર વધુ ગંભીર હાલતમાં છે। તમામ મજૂરોને સિદ્ધપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે। અને મહત્વના સમાચાર, સક્કરબાગ ઝૂમાં સિંહે કર્યો હુમલો। હંગામી કર્મી ધીરુ ટુંડિયા પર હુમલો કરવામાં આવ્યો છે। પાંજરું સાફ કરતી વખતે બની છે આ ઘટના। પાંજરું અકસ્માતે ખુલ્લું રહી જતા સિંહે હુમલો કરી દીધો છે। સિંહના હુમલામાં કર્મીને સામાન્ય ઈજા પહોંચી હોવાની જાણકારી છે। સક્કરબાગ ઝૂથી મહત્વના અને મોટા સમાચાર કે જ્યાં આગળ એક કર્મી જે હતા સક્કરબાગ ઝૂના તે પાંજરું સાફ કરવા માટે ગયા હતા। એ દરમિયાન સિંહે હુમલો કરી દીધો છે। અકસ્માતે આ પાંજરું ખુલ્લું રહી ગયું હતું, જેના કારણે સિંહે હુમલો કર્યો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। આ તરફ રાજકોટથી મહત્વના સમાચાર, જેતપુરમાં પેસેન્જર રિક્ષામાં આગ લાગી। રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાથી જાનહાનિ ટળી હતી। આગ લાગતા રિક્ષા બળીને ખાખ થઈ ગઈ। જેતપુર તરફ જતી રિક્ષામાં આગ લાગી। તો દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો, એક કારણ ગરમીનું પણ માનવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 થી 25 દિવસમાં અનેક આગની ઘટનાઓ બની છે, જેમાં અનેક જગ્યાએ મુખ્ય કારણ ગરમીના કારણે એન્જિનમાં થતી તકલીફ માનવામાં આવી રહી છે। અનેક જગ્યાએ ગાડીની અંદર, 2 વ્હીલરની અંદર અને હવે રિક્ષાની અંદર પણ આગ લાગ્યાની ઘટના બની છે। તો રાજકોટથી સમાચાર, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો મહાનગરપાલિકાના અધિકારીઓ સામે નોંધાયો હતો ગુનો। આરોપી અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાયા। મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા કોર્ટમાં રજૂ। સસ્પેન્ડેડ સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા પણ રજૂ કરાયો। એટીપીઓ મુકેશ મકવાણા, સસ્પેન્ડેડ એટીપીઓ ગૌતમ જોશી કોર્ટમાં રજૂ। એસઆઈટી કોર્ટમાં આરોપી અધિકારીઓના રિમાન્ડની કરશે માંગ। આ તમામ એ અધિકારીઓ છે કે જેઓને અગ્નિકાંડની અંદર આરોપી બનાવવામાં આવ્યા છે, જેઓની પણ બેદરકારી રહી હતી। પરમિશનથી લઈને અનેક જગ્યાએ જેને લઈને કેસ ચલાવવામાં આવે। પહેલા ધરપકડ થઈ છે અને હવે વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। તો ફાયર ઓફિસર ને પણ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે વધુ રિમાન્ડ માટેની વાત કરવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં છેલ્લા 24 કલાકમાં અનેક અધિકારીઓની ધરપકડની અટકાયતની શરૂઆત કરવામાં આવી હતી। સૌથી વધારે મહત્વની વાત, આ તમામ લોકોએ શું સાઠગાંઠ કરી હતી, પૈસા લીધા હતા કે કેમ, આ પણ મહત્વના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે। કારણ કે અનેક લોકોએ કહ્યું હતું કે એનઓસીથી લઈને એક કામ માટે પૈસા અધિકારીઓને આપવા પડે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે। હવે તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી છે। તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। સુરતથી સમાચાર, ભાજપ નેતાની ડોરમેટ્રીને સીલ કરી દેવામાં આવી છે। કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રીને સીલ કરવામાં આવી છે। 116 બેડની ડોરમેટ્રી સીલ કરાઈ છે। ફાયર એનઓસી કરવામાં આવી છે। અંડરગ્રાઉન્ડ ઊભી કરાઈ હતી। રાજકોટ અગ્નિકાંડ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। અંડરગ્રાઉન્ડ ડોરમેટ્રીને કોણે આપી પરમિશન, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ? કોના છત્રછાયામાં ચાલતી હતી ડોરમેટ્રી?
તો સૌથી વધારે મહત્વની વાત એ છે કે અંડરગ્રાઉન્ડ હતી, ત્યાં આગળ 116 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોણે પરમિશન આપી? સૌથી પહેલા તો આ આખું જે આયોજન થઈ ગયું પુરોહિત લખેલી લક્ઝુરિયસ ડોર્મેટરીનું, તેમાં સૌથી મોટો સવાલ એ પણ હતો કે અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ રહે? આ તો અગ્નિકાંડ થયો અને ત્યારબાદ એસએમસી જાગ્યું છે. કોની છત્રછાયામાં આ ચાલતું હતું તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. રાજકોટની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર એલર્ટ મોડ અને ખાસ કરીને હોટલ હોસ્પિટલો સહિતની મિલકતો ફાયર સેફ્ટીના ભાવે સીલ મારવામાં આવી રહી છે. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે પુરોહિત લક્ઝરિયસ ડોર્મેટરી, જે ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોર્મેટરી સીલ કરવામાં આવી છે. આ ડોર્મેટરીની અંદર 116 બેડની ડોર્મેટરી સીલ થઈ ગઈ છે. ફાયર એનઓસીઓ લઈને સીલ મારવામાં આવી છે. અંડરગ્રાઉન્ડની અંદર ઊભી કરવામાં આવેલી ડોર્મેટરી અને આ અંડરગ્રાઉન્ડમાં ડોર્મેટરી પરવાનગી આપી કોણે, એ પણ એક પ્રશ્ન ઊભા થાય છે અધિકારીઓ સામે. અને ખાસ કરીને જ્યારે આ રાજકોટ જેવી ઘટના જો સુરતની અંદર બનતી હોય તો આ ડોર્મેટરીની અંદરથી માણસો કઈ રીતે બહાર નીકળી શકે, એ જ એક આ દ્રશ્યની અંદર સવાલ ઊભા થાય. અને ખાસ કરીને આ ભાજપના જે કોર્પોરેટર હોય અને અધિકારીઓ પર દાદાગીરીથી આજ દિન સુધી આ ડોર્મેટરી ચાલી રહી હોય એવું ચોક્કસપણે દ્રશ્યો કહી જાય છે. ફાયર સેફ્ટીના અભાવને કારણે હાલ આ ડોર્મેટરીને ફાયર વિભાગે સીલ કરી દીધી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. સતત બીજા દિવસે પણ સીલ મારવાની કામગીરી યથાવત છે. બીજા દિવસે વધુ 2 બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે. પરવાનગી વગર ચાલતી G+4 અંડર કન્સ્ટ્રક્શન ચાલતી એન્ડ્યુનોવો કોચિંગ ક્લાસીસ સીલ કરવામાં આવ્યું છે. આ સાથે ધ બિગ જી પણ સીલ કરી દેવામાં આવ્યું છે. હજુ પણ વિવિધ સ્થળે તપાસ કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સંકલન સમિતિએ લીધી મૃતકોના પરિવારની મુલાકાત બાદ કરણસિંહ ચાવડાનું નિવેદન, સહાયની રકમ 4 લાખથી વધારવામાં આવે. રાજકોટવાસીઓને પણ વિનંતી કે આ પરિવારની મદદ કરે. હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ થાય. રમજુભાઈએ પણ આ માંગ કરી છે. કે આ જે સહાય છે 4 લાખની, એ તો લગભગ 90% ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે. પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વ સમાજો થઈ અને તન મનથી સહકાર આપે તમામ પ્રકારનો, એવી આપ સર્વેના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું. તો તપાસ તટસ્થ રીતે કોણ કરશે? તો અમને ન્યાયાધીશ ઉપર આપણને બધાને શ્રદ્ધા છે, એટલે ન્યાયાધીશના વડપણ હેઠળ થાય તો એવી એક અમારું સૂચન અને વિનંતી છે. આ તરફ ગીર સોમનાથથી સમાચાર. વન વિભાગની કાર્યવાહી, નીલકંઠ ડિહાઇડ્રેશન સીલ કરાયું છે.